પૂજ્ય ચકાચક દાદાના પૂજનીય માતા પિતા પૂજ્ય ધનીબેન અને પૂજ્ય નાનચંદભાઈ, કોઈ દયાળુની દયા થઈ હશે, કોઈ કૃપાળુની કૃપા થઈ હશે. પ્રભુએ સ્વયં જ્યારે સહી કરી હશે, સાચે કહું છું ત્યારે માતા પિતાની રચના થઈ હશે. જેઓના ગુણોના મોલ મૂલવી ન શકાય, જેઓના ઉપકારોની યાદી લખી ન શકાય, જેઓના વાત્સલ્ય સમૃદ્ધિના સરવૈયા ચોપડામાં ચિતરી ન શકાય, અને જેઓના ગરિમાના વજન ત્રાજવે તોલી ન શકાય, એવા વાત્સલ્ય મૂર્તિ માતા પિતાને વંદના. 7 ભાઈઓ અને 1 બેનડીમાં સૌથી નાનો હતો આ ઠાકોર. જાણે સૌના હૈયાની કોર, સૌના હૈયાની કોર. લેફ્ટ હેન્ડ સાઈડમાં સર્વમભાઈ લાઈવ અત્યારે બનાવી રહ્યા છે માટીની અંદર, અને ત્યાં કેમેરાથી સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યું છે. તાળીઓથી એમની અભિવાદન એકવાર. ઠાકોર હજી ખૂબ નાના છે, માત્ર 9 મહિનાના. માતાની હૈયાની દોરથી ઘોડિયામાં ઝૂલાય છે, અને ઠાકોરના શ્વાસોશ્વાસથી જાણે આખું એ ઘર મહેકાય છે. અને ત્યાં અચાનક માતાની નજર ઠાકોર પર પડી. ઠાકોર સાવ નિષ્પ્રાણ, ના કોઈ હલચલ, સાવ અક્કડ અને બેજાન. માતા ધનીબેન અકળાયા, મૂંઝાયા. શરીરના 3.5 કરોડ રોમરાજીમાં ધ્રુજારી પ્રસરી ગઈ, અશ્રુની ધારા વછૂટી ગઈ. મારા વહાલા લાલને શું થયું? કેમ મારા વહાલને છીનવે છે તું પ્રભુ? અને ત્યાં જ પ્રભુનું એમણે શરણું લીધું. પ્રભુને વિનવે છે, પ્રભુ સમક્ષ દીવો કરે છે, શ્રી નવકાર મહામંત્રનું ધ્યાન ધરી પોકાર કરે છે. અને આવા વાત્સલ્યના પોકારને જગ ઠાકોર પણ કેમ ન સાંભળે? ઠાકોર સળવળિયા, માતાને હાશ થઈ અને પ્રભુનો ખૂબ ખૂબ આભાર માન્યો. પાડોશીને ત્યાં આગ લાગી. એની ખુશીનો બાગ છીનવાતો જતો હતો. સૌ બૂમા બૂમ, ચીચિયારી અને આક્રંદ કરતા બચાવો બચાવોનો પોકાર થતો. અને ઠાકોરે આ દ્રશ્ય જોયું. ભીડને ચીરીને તેણે સળગતા ઘરમાં પોતાની જાતને ઝંપલાવી. બળબડતી આગમાં કોઈના સુખનો બાગ આમ રાખ થઈ જાય તે કેમ કરીને જોઈ શકાય? અંદર જઈ ગાદી, ઓઢવાના ઓશિકાને તે બહાર ફેંકવા લાગ્યો, અને આગ તેથી પ્રસરતા અટકી ગઈ. આ પરોપકાર, આ પરની વેદનાને સમાવવાની વાત આ નાના ઠાકોરમાં કેવી અદ્ભુત રીતે સમેટાઈ હતી. થીજવી દેજે હાડ એવી આફતોની ટાઢમાં, હૂંફ દેવા અન્યને જે ધગધગે તે જિંદગી. આજે પણ દાદા કેટલાય આધિ, વ્યાધિ અને ઉપાધિથી બળતા જીવોની આગને બુઝવી રહ્યા છે, શમાવી રહ્યા છે. ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જન્મભૂમિ નવસારીના શ્રી જીરાવલા પાર્શ્વનાથ દાદાના પ્રેમમાં હતા આપણા દાદા. દાદાની ચિત્તની ફ્રેમમાં દાદા, જેને જોઈ દાદાના રોમાંચિત થતા સર્વ રોમરાજી, જેને જોઈ દાદાને હરખવા ઉત્પન્ન થાય અને થાતા રાજી રાજી.
આહા કેવું ભાગ્ય જાગ્યું, આપના ચરણો મળ્યા. થયો કંઈક સત્પુરુષાર્થ કે, પ્રભુ પથ ભણી મુજ ડગ વળ્યા. પ્રભુ ચરણને સંસ્પર્શતા, મુજ ગોત્રને ગાત્રો ફળ્યા. દુઃખ દર્દ દોષો ને વળી, દુર્ભાવના દિવસો ટળ્યા. હે દાદા, તારા ચરણ એ મારું શરણ, અને મારું શરણ એ તારા ચરણ. આવા જીરાવલા દાદાના ચરણોમાં વંદન વારંવાર. સંયમ ચહે મન સંયમ સંયમ, ક્યારે મળશે વીરનું સંયમ, એક જ છે અભિલાષ. અંતરમાં આહલાદ જગાવે વીરતીનો અહેસાસ. ક્યારે મળશે વીરનું સંયમ, એક જ છે અભિલાષ. અંતરમાં આહલાદ જગાવે વીરતીનો અહેસાસ. દેવ મળ્યા છે શ્રી વિતરાગી, ગુરુ ગમ્યા નિર્ગ્રંથન ત્યાગી. દેવ મળ્યા છે શ્રી વિતરાગી, ગુરુ ગમ્યા નિર્ગ્રંથન ત્યાગી. મુझ નહીં આના આપ ખેવૈયા. સુરતથી પૂજ્ય કાકા મહારાજ, પૂજ્ય શ્રી કુમુદચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબનો સંદેશો આવ્યો નવસારી. આવતીકાલે જયસુખભાઈની દીક્ષા છે, મોકલજો. ઠાકોરને જોવા તે આનંદકારી, અને ઉપડી જાણે ઠાકોરની સવારી. હતો સાથે માત્ર ₹1.25, ટ્રેનમાં જાણે લાગી વૈરાગ્યની હવા. પહોંચ્યા ગુરુવાર શ્રી વિજ્ઞાન સુરીની નિકટ. ઠાકોર, તારે રહેવું છે સંસારે આ વિકટ? અને ઠાકોર કહે, ગુરુવર હવે તારો. ગુરુએ કહ્યું, જયસુખભાઈ કરતા તારો પહેલો વારો. અને બીજા દિવસે એમ જ બન્યું. ઠાકોર બન્યા મુનિરાજ શ્રી વિજય પ્રબોધચંદ્ર વિજયજી મહારાજ. આપણો આજનો આ હાશકારો. રોમે રોમમાં સત્વ જગાડે, તત્વોથી ભર્યા મારા ગુરુ. ઉદગલ પરની મમતા મટાડે, સમતાથી સજા. તાજગી, તરવરાટ, તલ્લીનતા, તાલાવેલી અને તાલમેલના તાતણે બંધાયેલી તરવરતી તસવીર એટલે જ ચકાચક દાદા આપશ્રી. અત્યંત આનંદ, ઉલ્લાસ, આદર, અહોભાવ અને અવિલંબના 5 આભૂષણોથી આભૂષિત આપની ઉત્કૃષ્ટ સેવા ભક્તિ આભ ઊંચેરી હતી. તોતડો અને બોબડો કહીને ચેડવતા એ વ્યક્તિઓને ક્યાં ખબર હતી કે આજનો ઠાકોર આવતીકાલે વચન સિદ્ધિનો બાદશાહ થવાનો છે. આપશ્રીનું આ અનન્ય સેવા વ્રત વંદનીય અને પૂજનીય છે. પ્રભુ વચનોના અધ્યાયને પ્રાણ બનાવી સ્વાધ્યાયમાં સતત રમી રહેલા આપના આ ચકાચક ભાવોને વંદના વંદના વંદના. મારા ભાગ્ય ખુલ્યા, મારા પાપો હર્યા, આ ભરત ક્ષેત્રે મારો જન્મ થયો. એવું પરમ પવિત્ર શાશ્વત તીર્થ શ્રી શત્રુંજયનો સ્પર્શ થયો. શત્રુંજયનો સ્પર્શ થયો. જેના કણ કણમાં હર રજ કણમાં અનંતા જીવો તર્યા રે. જ્યાં વારે વારે આદિ પ્રભુએ પાવન પગલા કર્યા રે. પાવન પગલા કર્યા રે. જે તીરથ પર સિદ્ધિ છે, જે શાશ્વત સુખની. પૂજ્ય તપસ્વી મહારાજ શ્રી કુમુદચંદ્ર સુરેશ્વરજી મહારાજાની કાળધર્મ વેળા નજીક. અને ત્યારે ગુરુવરે દાદાને 3 સંકલ્પ લેવા જણાવ્યું, જેનું પાલન આજે પણ દાદા
ગુરુ પ્રસાદી માનીને અહોભાવથી કરી રહ્યા છે. સંકલ્પ 1. મુંબઈ વિલાસી અને મોહમય નગરી છે, માટે મુંબઈમાં ચાતુર્માસ કરવું નહીં. આ દ્વારા શીલ રક્ષા થશે. સંકલ્પ 2. શ્રી જિનાલય કે ઉપાશ્રય જે કંઈ તમારી પ્રેરણાથી નિર્માણ થાય તેને સંપૂર્ણ રીતે શ્રી સંઘને સોંપી દેવું. આ દ્વારા સમર્પણનો ભાવ કેળવાશે. અને સંકલ્પ નંબર 3. કોઈ પણ ગૃહસ્થ સાથે એકાંતમાં કે રૂમમાં બેસી વાર્તાલાપ કરવો નહીં અને તે દ્વારા બધા જ વિપરીત ભયસ્થાનો ઉપર પૂર્ણ વિરામ મુકાવી દીધું. ધન્ય ગુરુવર અને ધન્ય તે સંકલ્પોને યથાર્થ રૂપે પાલન કરનાર આપણા આજના ચરિત્ર નાયક ચક ચકાચક ચક દાદા. સંસારથી વિરતિ રથનો ગિરનારથી મુક્તિ પથનો સંસારથી વિરતિ રથનો ગિરનારથી મુક્તિ પથનો સથવાર છે એક મારો આધાર છે એક બસ નેમ 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 રસ દાદા, તમે માત્ર વાસક્ષેપથી મસ્તક નહીં પણ વાત્સલ્ય ભરી દો છો. કેવી કરુણા, કેવો આશીર્વાદનો વરસાદ! અને આવા કૃપાના વરસાદમાં ભીંજાવાનું મન કોને ન થાય? અને તેથી જ તો ભક્તોની ભીડ લાગે તેમાં આશ્ચર્ય વળી શું? વળી અબોલ જીવો પરની કરુણા તો આપને મન સૌથી મોટી પૂજા. કબૂતરને આપજો ચણ, આપજો ભરી ભરીને મણ, ના ચૂકતા આ જીવદયાનું કાર્ય જીવનમાં એક પણ ક્ષણ. હસતું મોઢું રાખો, બધું સારું થશે. આવું કહેનારા દાદાના વર્ષો વરસ ભક્તો ગીતડા ગાશે. ભક્તો ગીતડા ગાશે. તું મારો પ્રેમ છે સોંપ્યું તને આજીવન જોઈ તને પહેલી જ ક્ષણે મોહાયું છે મારું મન गिरधारी ब्रह्मचारी जाओ तुझ पर वारी મુક્તિનો વેશધારી રાજીમતી બનો. હે ચકાચક દાદા, આપ કેટલી બધી છરીપાલિત સંઘની યાત્રાના ચારણ બન્યા, અમને તારવા માટેના કારણ બન્યા, અમારા પાપ અને દોષને હટાવવા મારણ બન્યા, અમને શાતા આપવા વિશ્રામણ બન્યા અને જાણે સાક્ષાત રાયણ બન્યા. વળી શ્રમણ જીવનનો આસ્વાદ કરાવવા, આજ્ઞા પાલનનો આનંદ પમાડવા અને સૂત્રાદિ બોલવાના અધિકારને પ્રાપ્ત કરાવવા મહામંગલકારી શ્રી ઉપધાન તપની આરાધનાઓ કરાવી. અમારી પાસે જે જાણકારી છે તેમાં આપ શ્રીની નિશ્રામાં છરીપાલિત સંઘની સંખ્યા 63 અને શ્રી ઉપધાન તપની આરાધનાની સંખ્યા 38 છે. ધન્ય ગુરુવર, આપના સત્વને, આપના સંકલ્પને અને આપની શુદ્ધિને. सारे गरे ससा साध सारे गरे ससा सारे गरे ससा पम गरे सारे गरे ससा મહેલોથી પણ મહેલોથી પણ વધુ સુખ છે નાથ તમારી પાસે જે રહેવું છે હરેક ભવમાં નાથ તમારી સાથ જે વચન આપો નહીં છોડો નાથ. પૂજ્ય ચકાચક દાદા
અને ધર્માનુરાગી ઉદાર દિલ સુશ્રાવક શ્રી જયેશભાઈ, જેમના માટે ગુરુનું વચન એ વચનામૃત, જેમના માટે ગુરુના ચરણ એ ચરણામૃત, ગુરુનું સાનિધ્ય એ અયોધ્યા, મથુરા અને કાશી, અને ગુરુનો હાથ એટલે જાણે અનંત પુણ્ય રાશિ. આવા ગુરુવર જાણે જયેશભાઈને મળ્યા, જ્યાં તેઓને અનુભવાયું કે મારા સૌભાગ્યની ઊંચાઈ છે મારા ગુરુદેવ, મારી પાત્રતાનો પાતાળ કૂવો છે મારા ગુરુદેવ, મારા પુણ્યનું પાવર હાઉસ છે મારા ગુરુદેવ, જ્યાં પવિત્રતા પારાવાર છે એ છે મારા ગુરુદેવ, જ્યાં કરુણાનો કલરવ છે એ મારા ગુરુદેવ, જ્યાં ઉત્તમતાનું ઉદ્ઘાટન છે એ મારા ગુરુદેવ. એવા દાદા અને જયેશભાઈની જોડીને રહીએ કર જોડી. જાણે જયેશભાઈના હૃદયપટ ઉપર એક વાત લખાયેલી હશે કે તકતી જો તારા નામની, તકતી જો તારા નામની દરવાજા પર ના હોય, ઊંચી ભલે ને હોય ઇમારત, ગુરુવર ત્યાં મારું ઘર નથી, ગુરુવર ત્યાં મારું ઘર નથી. એક જીવનમાં માત્ર દાદા મળ્યા અને નવખંડા દાદાના સોયથી લઈને ધજા સુધીના જેમને જીર્ણોદ્ધાર કર્યા. બહાર તમે જે પોસ્ટર જોયું એવા દાદાની સાથે જયેશભાઈના આ ચિત્રને તાળીઓથી આપણે અભિવાદિત કરશું. ધન્યવાદ. પરિવીતરમાં ભાવો આવો નરનાર રાજ લાવો, સંગીત સાજ મારા જીન રાજને વધાવો, આવો નરનાર રાજ શ્રી નવખંડા પાર્શ્વનાથ જિનાલય, શ્રી ગોગાતીર્થ. કેવા પરમાત્મા છે પ્રભુ પારસ, અમ સંકટને ચૂરનારા, અમૃતને ઝરનારા, પુણ્ય પેટી ભરનારા, પાતિકને હરનારા, કલ્યાણને કરનારા, મન વાંછિતને પૂરનારા, સાચું નેત્રાંજન કરનારા, ભયભંજન કરનારા, ગુણગુંજન કરનારા અને વિઘ્નોના વારિદનું વિસર્જન કરનારા શ્રી પાર્શ્વનાથ પ્રભુનો સદા કાળ જય હો, સદા કાળ જય હો. આપની પ્રેરણાથી જ હે ચકાચક દાદા, શ્રી જયેશભાઈ ઠાર પરિવારે આ જિનાલયને તથા તેના સંકુલને મુખ્ય લાભાર્થી બની અઢળક રાશિ ખર્ચીને દેવ વિમાન તુલ્ય બનાવ્યું અને તેની સાનંદ પ્રતિષ્ઠા થઈ. આ ઉપરાંત પૂજ્ય ચકાચક દાદા આપ દ્વારા આવી અંજન શલાકા અને પ્રતિષ્ઠાની સંખ્યા 127થી પણ અધિક છે. ગુરુવર, આપના ચરણે વંદન અને આપના ભક્ત શ્રી જયેશભાઈને અભિનંદન, અભિનંદન, અભિનંદન. જીવનના હર સવાલોમાં, મનના હરેક જવાબોમાં સંગ રહેજો, સંગ રહેજો. તારા ભરોસે ભરી મેં પાપા પગલીઓ, લેવા તું આવશે રાહ જોઈ મેં સદીઓ. આત્મની શુદ્ધિ કરવા, ગુણોની વૃદ્ધિ કરવા, આત્મની શુદ્ધિ કરવા, ગુણોની વૃદ્ધિ કરવા, આત્મને પરમાત્મા બનાવવા. વધતા વધતા ધીરે ધીરે શતકે પહોંચી જાશો રે, શતકે પહોંચી જાશો રે. ગુરુવર, આપ હંમેશા કહેતા જેટલું સારું કરી શકો એટલું સારું કરો, તમારા પૂરા બળથી કરો, તમારી પાસે હોય તે સર્વ સાધનોથી કરો, જેટલી રીતે બને એટલી રીતે કરો, જેટલી જગ્યાએ બને એટલી જગ્યાએ કરો, જેટલો વખત બને એટલો વખત કરો,
જેટલા માણસો માટે બને એટલા માણસો માટે કરો, અને જ્યાં લગી તમારાથી બને ત્યાં લગી કરો. પછી એ 7 ક્ષેત્રની વાત હોય કે એ જીવદયાની વાત હોય, એ સાધર્મિક ભક્તિની વાત હોય કે અનુકંપાની વાત હોય. હે ચકાચક દાદા, આપનો ઉપદેશ સદા ચકાચક જ રહ્યો. આપની વિચારધારા સદા ચકાચક રહી. આપનું ભીતર સદા ચકાચક રહ્યું. અમને ગુરુ મળ્યા છે ગરવા, એના શબ્દ ગયા સો સરવા. અમને ગુરુ મળ્યા છે ગરવા, અંબરથી એ અતિ અતિ ઊંચે બાંધ્યા ચિત્ત ચંદરવા. મન માંડવડે મનહર જ્યોતિ જડી રહી તમ હરવા. અમને ગુરુ મળ્યા છે ગરવા. હે ચકાચક દાદા, આપનું આરોગ્ય, આપની આરાધના અને આપનું અધ્યાત્મ સદા ચકાચક બની રહો. આપ દીર્ઘાયુ, સુખાયુ અને શતાયુથી પણ અધિક તંદુરસ્ત બની જીવો, એ જ પરમાત્માના ચરણે પરમ પ્રાર્થના. પરમાત્માના ચરણે પરમ પ્રાર્થના. શ્રી સંજયભાઈ ઠાર પધારજો આગળ.